નમસ્કાર ગુજરાત હવામાન ઉપર એક મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને આપણે અઠવાડિયા પહેલાંની વાત કરીએ તો આપણે આ ગામડાની અંદર છૂટા છવાયેલા વાદળો હતા। હવે એવી સ્થિતિ જો આપણે પાછી જોવી હોય તો આ આપણને 28 ઓગસ્ટના પછી જ જોવા મળશે। ત્યાં સુધીમાં આપણને આવતા 6 દિવસની અંદર ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી જતાવવામાં આવે છે। ત્યારે પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં મોદી સાહેબની એક મોટી ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીનું જે દર છે મિત્રો એ હવે ઘટાડવામાં આવશે, એટલે કે જીએસટી હવે ઓછું થશે। જો જીએસટી ઓછું થાય તો કેટલીક બધી એવી વસ્તુઓ હશે જેના ભાવ પણ મિત્રો હવે આપણને ઓછા થતા જોવા મળશે, જેમ કે મોબાઈલ, ટીવી છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ છે કે પછી કોઈ પણ વસ્તુ હોય જે વસ્તુ ઉપર જીએસટી લાગતું હતું એ હવે જીએસટી ઓછું થશે તો એ વસ્તુના ભાવ પણ મિત્રો આપણને દિવાળી પહેલાં ઓછા થતા જોવા મળશે। એટલે કે આ વખતે દિવાળીમાં જે ખરીદદારી છે એ વધવાના પૂરેપૂરા અહીંયા ચાન્સ વધે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટો ઝટકો છે। કેન્દ્ર સરકાર દ્વારા 1.17 કરોડ એવા રાશન કાર્ડ છે જેના નામ તેમાંથી નીકાળી દેવામાં આવેલા છે। એટલે કે જો તમારી આવક 2 લાખથી ને વધુ હોય અથવા તમે શહેરમાં રહેતા હોય અને તમારી આવક 3 લાખથી ને વધુ હોય તો તમારું નામ રાશન કાર્ડની કેટેગરીમાં નથી આવતું, એટલે કે તમારું રાશન કાર્ડમાંથી નામ નીકાળી દેવામાં આવશે અને 1.17 કરોડ એવા લોકો છે જેના નામ મિત્રો ઓલરેડી આમાંથી નીકળી પણ ગયેલા છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતની મિત્રો મુલાકાત લેશે। 25 અને 26 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાની મિત્રો મુલાકાત લેશે અને નવું એક પ્રોજેક્ટ છે તેનું નિર્માણ ત્યાંથી મિત્રો કરશે। ત્યારે પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોની માટે એક રાહતના મિત્રો સમાચાર છે। ભારે વરસાદથી ને જો તમારા પાકમાં નુકસાન થયેલું હોય તો સરકાર જે છે મિત્રો એ રાહતના પેકેજ મિત્રો હવે જાહેર કરી શકે છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેતીવાડીઓના અધિકારીઓને આને સર્વે કરવા પણ મિત્રો કહી દીધેલું છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગામડાઓ માટે મિત્રો એક મોટી ખુશ ખબર છે। ગ્રામ પંચાયત માટે 4.90 કરોડ રૂપિયાનું અનુદાન મિત્રો કરવામાં આવેલું છે। જો તમારા ગામની વસ્તી 10,000થી વધુની હોય તો તમને 40 લાખ, 5થી ને 10,000ની વસ્તીઓ હોય તો 35 લાખ અને 5,000ની વસ્તી ધરાવતું તમારું ગામ હોય તો 25 લાખનું અનુદાન મિત્રો તમારે હવે ગામડાની અંદર મળશે। તમારા ગામમાં મિત્રો કેટલા રૂપિયાનું અનુદાન કરેલું છે એ તમે મને મિત્રો કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। વિડીયો ગમે તો લાઈક કરજો।